હેલો ગાઈસ, આજે નવી એક બુક આવી છે, એક મંગાવી છે. આજે જે તિરુપતિ કુરિયર દ્વારા આવી છે, તમે જોઈ શકો છો. સુરતથી આવી છે, ચોક બજાર, અને છે સાહિત્ય સંગમ. જુઓ શું લખ્યું છે, સાહિત્ય સંગમ. આ સાહિત્ય સંગમ સુરતમાં એક એવી જગ્યા છે કે જ્યાં બુકને પબ્લિશ પણ કરે છે અને બુકને વેચે પણ છે. તો મિત્રો, આમનું સાહિત્ય સંગમ ઘણું સરસ પબ્લિકેશન છે અને સરસ સરસ બુક અવેલેબલ છે. ઘણા લેખકોએ એમને ત્યાં પબ્લિશ કરાવેલી છે. તો એક આજે જ એક બુક મંગાવી છે મને, આપના સુરત જિલ્લા માટેની છે. એક મિનિટ, આજે આપણે એને ફોલ્ડ કરીએ. જુઓ, સરસ આમ પેકિંગ કરેલું છે, ફાડ્યું છે થોડુંક. જુઓ, બહુ સરસ પેકિંગ કર્યું છે ખરેખર યાર, એકદમ સરસ છે. જુઓ કેટલું સરસ પેકિંગ છે. એટલું સરસ એ લોકોએ આપ્યું છે, એકદમ સરસ. આમ નોર્મલ રીતે આમ નહીં કરેલી છે, આટલી સરસ રીતે પેકિંગ કરીને આપે છે આ લોકો. આપણે જોઈએ છે કે પુસ્તકો એ આપના સાચા મિત્રો છે. મિત્રો, એટલું તો કહે છે કે પુસ્તકોની પણ એટલી જ રિસ્પેક્ટ કરવાની જેટલી આપણે માણસો છે, માનવો. આપણે માનવ પ્રત્યે જેટલી આપણે રિસ્પેક્ટ કરીએ છીએ ને, એટલી જ આપણા પુસ્તકો પ્રત્યે પણ રિસ્પેક્ટ કરવી જરૂરી છે. જો મિત્રો, હા, સંગમ સાહિત્ય શોપ છે અને પબ્લિકેશન પણ છે, ત્યાંથી મેં મંગાવી છે. ખૂબ સરસ, ખૂબ સરસ. વાવ, વાવ. જુઓ મિત્રો, ઇમારતો સુરતની રવિન્દ્ર પટેલ સર સાથે આપણા સારા સંબંધ છે, પરંતુ એમની પાસે એટલે મેં ખાસ મંગાવી છે કે જુઓ કેટલી સરસ બુક છે. જુઓ, સુંદર બુક છે અને ફોટા પણ છે, અને બ્લેક એન્ડ વ્હાઇટમાં છે આ બુક. તો સરસ છે ખરેખર. બુકો વાંચો, બુકોમાંથી જ આપણને જાણકારી બધી મળશે તમને મિત્ર. તો આ છે સુરત ઇમારતો. સુરત જેટલી સુરતની જે ઇમારતો છે, જે પુરાની છે, જે ઐતિહાસિક વારસો છે, જે હેરિટેજ બિલ્ડિંગો છે, એના વિશે આપેલ છે આની અંદર. રવિન્દ્ર પટેલ છે મેઇન લેખક.